જય દ્વારકાધીશ મિત્રો આજે રોગોપચાર માટે થઈ અને એક ઉદાહરણ કુંડળીને આપણે જોઈએ છીએ। મિત્રો 13/1/1992 સવારે 7 વાગે ભેસાણ પાસે એક ગામમાં એક વ્યક્તિનો જન્મ થયેલ છે, જે અત્યારે ડાયાબિટીસના કારણે ખૂબ જ પીડા પામી રહ્યા છે। તો આપણે આ ઉદાહરણ કુંડળીમાં જોશું કે કેવી રીતે રોગનું નિદાન થઈ શકે, કયા ગ્રહના કારણે આવો રોગ આવી શકે છે અને એ પીડામાંથી મુક્તિ મળે એના માટે શું ઉપાય કરી શકાય। મિત્રો, કુંડળીનું વિશ્લેષણ કરીએ એ અગાઉ જો હજી સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો, તમારા મિત્રો સુધી આ વિડીયોઝને પહોંચાડો અને જરૂરથી વિડીયોઝને લાઈક કરો। મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ બાબતનું નિદાન કરવા માટે સૌથી પહેલાં આપણે આ જે લગ્ન કુંડળી કહેવાય છે, જ્યારે આ ભાઈનો જન્મ થયો એ સમયે પૂર્વ ક્ષિતિજમાં ધનુ રાશિ ઉદિત હતી અને એ લગ્ન ભાવની અંદર જ સૂર્ય, બુધ, રાહુ, મંગળ જેવા ગ્રહો છે। બીજા ભાવમાં શનિ સ્વગૃહી, ચોથા ભાવની અંદર ચંદ્ર 12મી રાશિની અંદર પોતાના જ કારક ભાવની અંદર ચંદ્ર વિરાજેલ છે। છઠ્ઠું રોગ અને શત્રુનું સ્થાન, જેમાં વૃષભ રાશિ આવે છે। 7મા સ્થાનમાં કેતુ છે। 9મા સ્થાનની અંદર સિંહ રાશિની અંદર ગુરુ છે અને 12મા ભાવની અંદર વૃશ્ચિક રાશિમાં શુક્ર મહારાજ વિરાજિત છે। મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ધનુ લગ્નની કુંડળી છે, જેના અધિપતિ ગ્રહ ગુરુ મહારાજ છે અને એમના માટે કોઈ અધિમિત્ર ગ્રહ નથી। કેતુ છે એ મિત્ર ગ્રહ છે। સૂર્ય, ચંદ્ર, મંગળ, શુક્ર એ સમગ્રહ છે। શત્રુ ગ્રહ તરીકે શનિ અને રાહુ વિરાજિત છે અને અધિશત્રુ એવા બુધ ગ્રહ છે। હવે આ કુંડળીમાં આપણે રોગનો વિચાર કરવાનો છે। તો આપણે જોઈ શકીએ છીએ કે આ લગ્ન કુંડળીનો પહેલો ભાવ છે એ દેહ સ્થાન ધરાવે છે, જ્યાં 2 કે 2થી વધારે ગ્રહો બેઠેલો હોય ત્યારે આપણે કહી શકીએ છીએ કે એ ગ્રહો કોઈ પણ પ્રકારનું અશુભ ફળ આપી શકતા હોય છે। પણ અત્યારે ખાસ વિચાર આપણે જે કરીએ છીએ એ રોગ સ્થાનનો છે। કુંડળીમાં રોગ સ્થાન એ આ પહેલો ભાવ, બીજો ભાવ, ત્રીજો ભાવ, ચોથો ભાવ, 5મો ભાવ અને આ રીતે અહીંયા પહોંચીએ તો છઠ્ઠો ભાવ। આ જે છઠ્ઠો ભાવ છે એ આપણને રોગ, શત્રુ, કોર્ટ કચેરી વગેરે બાબતનો નિર્દેશ કરે છે। આ છઠ્ઠા સ્થાનની અંદર 2 નંબર દેખાડે છે તે વૃષભ રાશિનું સૂચન કરે છે। અગાઉ આપણે વૃષભ રાશિના ગુણધર્મો જોઈ ગયા છે। તો હવે આના આધારે ફળકથન કેવી રીતે કરવું? તો લગ્નેશ જે ગુરુ છે તેના માટે છઠ્ઠા સ્થાનનો અધિપતિ શુક્ર, જે વૃષભ રાશિના અધિપતિ ગ્રહ કહેવાય, એ શુક્ર છઠ્ઠા સ્થાનના અધિપતિ થઈ અને શત્રુ થઈ અને એમને રોગ આપે છે। હવે આ શુક્ર મહારાજ આ કુંડળીમાં ક્યાં બેઠેલા છે? તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા શુક્ર મહારાજ 8મી રાશિ જ્યાં લખેલી છે વૃશ્ચિક રાશિ, ત્યાં વિરાજિત છે અને એક છઠ્ઠું સ્થાન, જેને આપણે કુંડળીના દુસ્થાન એટલે કે ખરાબ સ્થાનોમાં આપેલ છે, એ જ સ્થાનનો અધિપતિ એક બીજા દુસ્થાન એટલે કે 12મા ભાવમાં બેઠેલ છે। તો જ્યારે કુંડળીના રોગ સ્થાનનો અધિપતિ જ્યારે 12મા સ્થાનમાં એટલે કે વ્યય સ્થાનમાં બેઠેલો હોય ત્યારે આ જાતકને શુક્રના કારણે રોગ થવાની, શુક્રના ગુણધર્મોના આધારે આપણે જે પ્રકારના રોગ થતા હોય એવા રોગ થવાની શક્યતા વધી જાય છે। તો મિત્રો, આ ભાઈને પણ શુક્ર મહારાજના કારણે જ શુક્રનો રોગ છે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ। તો જેથી એમને ડાયાબિટીસના લક્ષણો જોવા મળે છે। અતિશય ખાવાની વૃત્તિ એ શુક્ર મહારાજ દર્શાવે છે। તો આવા કોઈ પણ રોગો જે ખાવાના લીધે થતા હોય, શુક્રને લગતા થતા હોય, કિડનીને લગતા થતા હોય, આવી દરેક બાબતો આપણે શુક્ર મહારાજથી વિચારીએ છીએ। આ ઉપરાંત શુક્ર મહારાજ છે એ વૃશ્ચિક રાશિમાં છે
તો સાથે સાથે એ કયા નક્ષત્રમાં છે એ પણ જોવાનું રહ્યું. તો અહીંયા આપ જોઈ શકો છો શુક્ર છે એ વૃશ્ચિક રાશિમાં 21°18' થઈ જ્યેષ્ઠા નક્ષત્રમાં છે. આ જ્યેષ્ઠા નક્ષત્ર પણ ડાયાબિટીસ જેવા રોગોનું સૂચન કરે છે. આમ તો પ્રમેહ 20 પ્રકારના છે, પણ એમાંથી મધુપ્રમેહ એટલે કે જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ એના માટે જ્યેષ્ઠા નક્ષત્ર પણ એક કારણ છે. તો અહીંયા આપણને સ્પષ્ટ નિર્દેશ મળે છે કે શુક્રના કારણે અને એમાંય જ્યેષ્ઠા નક્ષત્ર જે બુધનું નક્ષત્ર છે આ બેના કારણે એમને ડાયાબિટીસનો રોગ થયો છે. હવે ક્યારે આ ડાયાબિટીસના રોગનું આપણને વધારે પડતું કષ્ટ ભોગવવું પડે છે? તો હાલના સમયમાં સૂર્ય જે આરોગ્યનો કારક છે એની મહાદશા 2027 સુધી ચાલે છે. એમાં એમનો જે લગ્નેશ છે ગુરુ, એની આંતરદશા 2024ના 8મા મહિનાની 17 તારીખ સુધી આપણે જોઈ શકીએ છીએ. એટલે અત્યારે જે એમનું સૂર્યની અંદર ગુરુ એટલે કે જે લગ્નનો કારક ગ્રહ છે, આત્માકારક કહીએ આપણે, એ 21 થઈ અને શુક્ર 12મા ભાવમાં બેઠેલા છે, જે અત્યારે એમની સૂક્ષ્મ પ્રત્યંત દશામાં દર્શાવે છે. તો આપણે કહી શકીએ કે સૂર્ય આરોગ્યનો કારક થઈ ગુરુ મહારાજની દ્રષ્ટિ લગ્ન કુંડળી ઉપર પડતી હોય છે. એ જ સમયે જ્યારે સૂક્ષ્મ પ્રત્યંતરમાં શુક્રની દશા ચાલી રહી છે ત્યારે એમને આવા પીડાઓમાં અને પીડામાંથી રાહત માટેનો રસ્તો ગોતવા માટે અત્યારે આ કુંડળી આપણી પાસે આવેલી છે. વધુ સૂક્ષ્મમાં આ બાબતે ચર્ચા કરવી હોય તો આપણે 16 વર્ગ કુંડળી એનો વિચાર પણ કરી શકીએ છીએ, જેની અંદર સપ્તવિશાંશ કુંડળીમાં બળાબળનો વિચાર, જે થાય આપણે એમના આયુષ્યનો અને આરોગ્યનો વિચાર કરી શકીએ છીએ. અને આ ઉપરાંત ત્રિશાંશ કુંડળી કે જેના આધારે આપણે એમનું અરિષ્ટ જ્ઞાન, બરાબર, ક્યારે કયા પ્રકારની વ્યાધિ આવી શકે એનો વિચાર પણ કરી શકીએ છીએ. હાલ આ વિડીયો ખૂબ લાંબો બની જશે, જેથી આપની સાથે આ બાબતે ચર્ચા નથી કરતો, પરંતુ અત્યારે આ જાતકને શુક્રને લગતા ઉપાય કરે, જ્યેષ્ઠા નક્ષત્રને લીધે જ્યેષ્ઠા નક્ષત્રને લગત ઉપાય કરે તો એમના આરોગ્યમાં હાલ એવો સમય ચાલી રહ્યો છે કે ખૂબ સારું એવું એમને આરોગ્યપ્રદ થઈ શકે. તો સૂર્યની જ્યારે પણ મહાદશા હોય અને લગ્નેશની ગુરુની આંતરદશા પણ છે, તો એવા સમયે જ જે કંઈ પણ શુક્રને લગતા જપ છે, શુક્ર અને જ્યેષ્ઠા નક્ષત્ર જે બુધનું નક્ષત્ર છે એને લગતા જેટલા જપ થઈ શકે એ એમના માટે ખૂબ જ સારું રહેશે. તમે જોઈ શકો છો અહીંયા ગુરુ માટે બુધ અધિશત્રુ ગ્રહ છે, અને એવી જ રીતે સૂર્ય જે આત્માનો કારક ગ્રહ કહેવાય, જેની મહાદશા અત્યારે ચાલી રહી છે, એના માટે પણ શત્રુ ગ્રહ બુધ છે. માટે જ્યેષ્ઠા નક્ષત્રના અધિપતિ બુધની શાંતિ ખાસ અનિવાર્ય છે. અને શુક્ર છે એ ન્યુટ્રલાઇઝ છે, એટલે જો એમની ખાણીપીણીમાં ફેર કરવામાં આવે, અત્યારે શુક્રને લગતા ઉપાય કરવામાં આવે, તો આપણે જોઈ શકીએ છીએ કે શુક્ર અને બુધના કારણે જે અત્યારે વ્યાધિ છે એમાંથી એમને મુક્તિ મળી શકે છે. મિત્રો, રોગ વિશેના હોય કે વિદ્યાભ્યાસ વિશેના હોય આવા જ અન્ય કુંડળીની ચર્ચા પણ આપણે કરતા રહેશું. જરૂર છે. બસ તમે સૌ મિત્રો આ જ રીતે આ વિડીયો સાથે જોડાયેલા રહો. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. આપને કોઈ પણ પ્રશ્ન હોય તો એના વિશેની કુંડળીની ચર્ચા આપણે આવી જ રીતે કરતા રહેશું. જય દ્વારકાધીશ.